આપણે ગઈકાલે ગંગા સતીના ભજનમાં આ 22મું ભજન હતું, પૂરું કર્યું. ગુણાતીત, તુર્યાતીત, સાકાર, નિરાકાર, એના વિશે આપણે પૂરેપૂરું સમજ્યા બરાબર. હવે અહીં 23મું ભજન આપણે લઈ છીએ આજે. 23મું ભજનનું શીર્ષક છે ક્રિયા શુદ્ધિ. ક્રિયા શુદ્ધિ. ક્રિયા એટલે કર્મ, કર્મનું શુદ્ધિકરણ. આમ થાય સીધો અર્થ, અથવા કર્મયોગને શુદ્ધ કરવો. વચન સુણીને બેઠા એકાંતમાં ને સુરતા લગાડી ત્રાટકમાય. પહેલું જ લીટીમાં કેટલું બધું કહી દીધું છે ગંગા સતીએ. વચન સુણીને બેઠા એકાંતમાં. બે, આગળના ભાગમાં જે વાત થઈ ગુણાતીતની, એ વાત થઈ ત્યાર પછી બધું શાંત થઈ ગયું. વચન સુણીને એટલે આ બધું સાંભળીને પછી એકાંતમાં બેઠા, સુણીને બેઠા એકાંતમાં, સુરતા લગાડી તાટકમાય. હવે એમ કે છે સુરતા લગાડી. સુરતા લગાડી એટલે તમે જે પરમાત્માની સાથે આપણે ધ્યાન કહીએ છીએ, પણ ધ્યાન કરતા સુરતાનું સ્વરૂપ જરાક ઊંચું છે. ધ્યાનમાં ખંડિત થાય, ધ્યાનની અંદર વિક્ષેપો આવે અને એ વિક્ષેપોને હિસાબે તૂટક થાય. સુરતામાં લાગી ગઈ સુરતા એટલે બહારથી ગમે એટલા વિક્ષેપો આવે છતાં એમાં કાંઈ ન થાય, ભંગ ન થાય. જીભ અને હોઠ હલ્યા વગરનું, જે અંદરથી પછી અખંડ થઈ જાય, એમનેમ સીધું ચાલુ જ થઈ જાય. સાધકને પણ ખબર ન હોય કે મારા મંત્ર જપ ચાલે છે, છતાં ચાલતા હોય. દાખલો દીધો તો કે અર્જુનના વાળમાં શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. આવી સ્થિતિ આપણી થવી જોઈએ. આ સુરતા, આનું નામ સુરતા. તમારે અંદર સુરતા, મંત્ર જે છે મંત્રમય બની જાય, આખું શરીરના એક એક રૂવાડું. એટલે ધ્યાનમાં આમાં બહુ ફેર છે. ધ્યાનને સુરતાને આમ તો લાગે વળગે નહીં. અને પાછું બીજું, સુરતાવાળો જે શરૂઆતમાં છે, સુરતાવાળો જે શરૂઆતમાં છે, આ સ્થિતિ તો બહુ ઊંચી છે, પણ સ્થિતિ સુરતાની શરૂઆતમાં પણ હોય. ત્યારે કામ કરતો હોય, ઘરના કામ કરતો હોય, બહાર જતો હોય, હાલતો હોય, ચાલતો હોય, તોય પણ એની સુરતા ચાલુ જ હોય. રાણાભાઈ અંકલેશ્વર વાળા. રાણાભાઈ અગાઉથી આવીને બેસી જાઓ. પ્રભુ, આ સુરતામાં ભંગ પડે છે. એટલે એકાંતમાં એને એકાંતની જરૂર નથી, પણ બેસી ગયા એકાંતમાં, સુરતામાં. એટલે ધ્યાન, સુરતા લગાડી ત્રાટકમાય. ત્રાટક, આમ ત્રાટક દેશી શબ્દોમાં ત્રાટક એટલે તમે દીવાની સામે
એકી ટસે જોઈ રાખવું એનું નામ ત્રાટક. અહીં એક પ્રયોગ છે ત્રાટકનો, પણ અહીં જે ત્રાટક કે છે એ ત્રાટક જુદું છે. એ સુરતાની સાથે ત્રાટક. એ સુરતાની સાથે ત્રાટક એટલે લગાડી દીધું એટલે પતી ગયું. કદાચ એમ હોઈ શકે, કારણ કે ત્રાટક છે ને, ત્રાટકનો પ્રયોગ દીવા ઉપર એક જ આંખના પડકારું માર્યા વગર એમ જોયા કરવું. ક્યાં સુધી જોવાય છે એ જોયા કરવા. એમ કરતા કરતા એ આંખની ત્રાટકની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, પણ એ ઈશ્વર પ્રાપ્તિ માટે કોઈ ઉપયોગી નથી ત્રાટક. એટલે અહીં જે ત્રાટક છે એ ત્રાટક સુરતા લગાડી ત્રાટક માય. ત્રાટકને શબ્દ તો અહીં છે, કદાચ એને એમ એવું કદાચ હોય, કહેવાનો અર્થ થતો હોય કે સુરતા ત્રાટકની જેમ, એટલે આંખનું મટકું પણ માર્યા વગર એમને સીધું પરમાત્માની સાથે જોડાઈ જવું, એને ત્રાટક કહેતા હોય ગંગા સતી. પણ એને શબ્દ કદાચ ન હોય તો ત્યાં વાપર્યો હોય એવું પણ બને. પણ ત્રાટક અને સુરતા લગભગ એક જ હરખું થાય. સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા અને ચિત્ત લાગ્યું છે વચનોની માય. હવે જુઓ, આ સ્થિતિ જરા ઊંચી કીધી ગંગા સતીએ. અત્યારે જ્યાં બીજા ઓલામાં એમની સ્થિતિ ઊંચી કીધી. સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા. સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા એટલે જીવન મુક્ત થઈ. છૂટી ગયા કારણ કે આપણે સંકલ્પ વિકલ્પની સાથે છે એટલે જ આપણે અજ્ઞાની છીએ. આપણું પોતાનું સ્વરૂપ જે જાણી શકતા નથી એનું કારણ સંકલ્પ વિકલ્પ. હવે સંકલ્પ વિકલ્પના મૂળિયા જોવા હોય તો આપણે જોઈ કે સંકલ્પ વિકલ્પ થાય છે ક્યાંથી. હવે આપણા અંતકરણની અંદર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે. એમાં અહંકારની એક માગ ઊભી થાય. અહંકારની એક માગ ગમે તે માગ ઊભી થાય. હવે માગ ઊભી થાય એટલે અહંકારનો પીએ મન છે. હવે એ માગને પૂરી પાડવી કેવી રીતે, એમાંથી આ સંકલ્પ વિકલ્પો થાય. હવે એક માગ પૂરી થઈ ત્યાં તો બે માગ તો એને તૈયાર કરી રાખી હોય અગાઉ અહંકારી. એટલે એને તો મનને તો બેહવા ન જ. હવે બે સંકલ્પ વિકલ્પ એટલે માગ થાય. હવે એને એમ કીધું કે મારે ભજીયા ખાવા છે, આ માગ થઈ એની. તો હવે કઈ દુકાને સારા મળે, ક્યાં સસ્તા પડે, કેટલા પૈસાનો ખર્ચો થાય છે, કેટલા લાવવાના છે, આ તો એક નાની એવી વાત છે. તો કેટલા બધા સંકલ્પ વિકલ્પો થયા ખાલી એક ભજીયામાં. તો એ તો અત્યારે તો એની માગ સતત ચાલુ રહે છે અહંકારની. એટલે એ માગ ચાલુ રહે છે, એને પૂરી પાડવા માટે મનના સંકલ્પ વિકલ્પ થાય. અને આ મનના જે સંકલ્પ વિકલ્પો છે એ જ આપણા પરમાત્માને જો જાણ થવાનામાં આવરણ છે. એ આવરણ છે મોટું. મનના સંકલ્પ વિકલ્પો બંધ થાય એટલે અરીસો ચોખ્ખો થઈ જાય. આપણે ચોખ્ખા થઈ કોઈ વસ્તુ કાઢવાની
કે કોઈ વસ્તુ નાખવાની નથી. કાઢવાની શું છે? સંકલ્પો વિકલ્પો બંધ કરવા. રામકૃષ્ણ પરમહંસે મનની વાત કરી છે કે મન કેવું છે. અગાઉ વાત થઈ ગઈ છે મન બાબતની કે વાંદરો હોય, વાંદરાને દારૂ પાવ, પછી વાંદરાને વીછી કરડે, પછી વાંદરાને ભૂત વળગે, અને પછી વાંદરો હોય. હવે જુઓ, એ બે હરખું આવે, કારણ કે આ વાત છે એને પૂરી પાડવામાં મનમાં અનેક જાતના સંકલ્પ વિકલ્પો થાય. એટલે મન અને અહંકાર બે ન જોઈએ. અને ગયા ભજનમાં એમણે ગંગાશ્રી આ જ વાત કરી. તમોગુણ અને રજોગુણ બે, સત્વગુણનું નથી બોલ્યા. સત્વગુણ છેલ્લે બોલ્યા કે સત્વગુણના બે ભાગ પાડ્યા, અને એમાંથી એક સત્વગુણ, શુદ્ધ સત્વગુણ, અને બીજો મલિન સત્વગુણ. ગંગા સતીએ આ બે ભાગ પાડ્યા, અને બે સાચા છે. કારણ એક સત્વગુણ સંસારી કામો કરતો હોય. માનો કે એક ડાક્ટર છે, હવે ચોખ્ખો છે, બધી રીતે બરાબર છે, પણ એનો જે સત્વગુણથી એ ડાક્ટરની જે વ્યવસાય છે એ કરી શકે છે. અથવા તો બીજા કોઈ પણ હોય, એ સત્વગુણથી પોતાનો વ્યવસાય સારી રીતે કરી શકે અને સમાજમાં પણ એનું સ્થાન સારું મળે. સારી. અને પેલો જે સત્વગુણ, શુદ્ધ સત્વગુણ કીધો ગંગા સતીએ, એ શુદ્ધ સત્વગુણ તમને પરમાત્મા તરફ દોરી જાય. દોરી જાય એટલે દોરી જાય, તમને હક જ ન થાય, તમને લઈ જાય ત્યાં. એટલે અહીં જે છે કે સંકલ્પ વિકલ્પ સર્વે છૂટી ગયા. હવે જો એમને કોઈ પણ સાધક હોય કે આપણે પાનભાઈ લઈ, સંકલ્પ વિકલ્પો છૂટી જવા છે શું? પછી રે છે શું? આપણે માળા કરતા હોઈએ, આપણે ધ્યાનમાં બેસતા હોઈએ, આપણે કોઈ પણ પરમાત્માની સાથે જોડાયવાનો એક પ્રયત્ન જે કરીએ છીએ એને માળા કહેવાય છે, ધ્યાન કહેવાય છે, બીજું ઘણું કહેવાય છે. શું કામ? માળા પરમાત્માને લાવવા માટે કરી છે? તો કે ના, પરમાત્મા તો હાજર જ છે કાયમને માટે. તો માળા, હવે આ જે અહંકારની માગ અને સંકલ્પ વિકલ્પો જે મનના થાય છે, એને અટકાવવા માટે આપણે માળા કરીએ પરમાત્માના નામ સાથે. વિપස්සના એમ કે છે કે તમારે કોઈનું નામ ન લેવું, ખાલી શ્વાસ લે, બધું એક જ છે. હવે આપણે એ સંકલ્પ વિકલ્પ જે છે એ છોડાવો તો એનું પરિણામ શું? અથવા તો સંકલ્પ વિકલ્પ બંધ કરો તો પરિણામ શું? સંકલ્પ વિકલ્પ મન અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. અહંકારની માગ જો પૂરી થઈ જાય ને, અથવા તો અહંકારનો નાશ થઈ જાય, અહંકારની માગ પૂરી થાય છે જ નહીં. ગમે એટલા જન્મ થાય ને તોય અહંકારને તમે કઢી ખવડાવી આજે, પછી તમે એમ માનો ગમે એટલી ખવડાવી, ગમે એટલી પાય, ખૂબ પાય, ઉલટી થાય ત્યાં સુધીને પાય. હવે એમ થાય કે હવે કઢી નહીં માગી, પણ અઠવાડિયું થાય છે એ પાછી કઢી માગશે. તો
એનું કારણ શું? બહુ સમજવા જેવી વાત છે. જો એને ખવડાવી દઈએ છીએ તો બીજી વાર શું કામ માગીએ છીએ? આવી ગમે તે વસ્તુ એનામાં વિવિધતા જ જોઈ. અઠવાડિયા પછી પાછું, 15 દી પછી પાછું, અને પૂરું પાડે છે મન. આમ તેમ ગમે તેમ કરી એને મન પૂરું પાડે છે. અને એ પ્રવૃત્તિમાં જ આપણે પરમાત્મામાં નથી, અને એ પ્રવૃત્તિમાં જ આપણે આપણું જીવન થાય છે. આ પ્રવૃત્તિ મારે આવું જોઈશે, મારે આવી મોટર જોઈશે, મારે આવો બંગલો જોઈશે, મારે જેવી જેની પરિસ્થિતિ પણ ગમે તેવી હોય એને એની અહંકારની માગ. હવે આપણે અહંકારની માગ કેમ છે, એમનો સતત ચાલુ કેમ છે? જીવી ત્યાં સુધી અહંકારની માગ પૂરી કરી શકતા નથી. અને જે મન છે એ એને એની પ્રવૃત્તિમાં જ છે, અહંકારની માગમાં. હવે જુઓ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે સૂક્ષ્મ છે એ સૂક્ષ્મ શરીરનો એક ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એટલે અંતકરણ, સૂક્ષ્મ શરીરનો એક ભાગ છે, નાનો એવો. હવે જ્યારે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાંથી નીકળે છે એટલે મરણ પામે છે, આપણે એમ કહીએ તો મરણ પામે છે. ત્યારે આ નીકળે છે એ વાત તો સાચી છે, પણ એને જોઈ શકતા નથી. આંખેથી એ આંખની મર્યાદા નથી કે આટલું સૂક્ષ્મ જોઈ શકાય. આંખની મર્યાદા બહાર છે સૂક્ષ્મતા. આપણે જેમ બરફ હોય તો જોઈ શકીએ, પાણી એનું જોઈ શકીએ, વરાળ જોઈ શકીએ. એ બાષ્પીભવન થાય ત્યારે નથી જોઈ શકતા, કારણ કે આપણી આંખની મર્યાદાથી બહાર છે. એવી રીતે અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત આ ચારેય વસ્તુ અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ છે એટલે એને આપણે જોઈ શકતા નથી. હવે એ અંદર છે. આ તો તમને દાખલો આપ્યો કે નો જાય છે ત્યારે આપણે જોઈ શકતા નથી, એટલું સૂક્ષ્મ છે. નો દાખલો આપ્યો. પણ અત્યારે સક્રિય માણસ છે, કોઈ સાધારણ સાધક નહીં, આગળ વધેલો નહીં, પાનબાઈ જેવો નહીં, સાધારણ મનુષ્ય. સાધારણ મનુષ્યમાં એક એમ થયું કે મારે આ માગ, કોઈ પણ માગ થઈ કે મારે દાળ ખાવી છે, મારે ગુલાબ જાંબુ ખાવું છે. અહંકારની માગ થઈ કે મારે ગુલાબ જાંબુ ખાવું છે. હવે અહંકારને પૂરું પાડવા માટે મન તૈયાર છે. એ ગમે ત્યાંથી પૈસા આમ તેમ કરી, ગમે તેમ કરી, ચાલો એને આપ્યું, ખાધું. હવે સમજજો બરાબર, બહુ સમજવાની વાત છે. ખાધું ગુલાબ જાંબુ, શરીરે ખાધું ગુલાબ જાંબુ, શરીરે ખાધું. બરાબર ધ્યાન. અહંકારે એની વાસ પૂરી કરી, કારણ કે અહંકાર અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ છે અહંકાર. અને ગુલાબ જાંબુ સ્થૂળ પદાર્થ છે. સ્થૂળ પદાર્થ, સૂક્ષ્મ પદાર્થ, સૂક્ષ્મ તત્વો,
સ્થૂળ પદાર્થને ખાઈ શકે નહીં કે અડી શકે નહીં કે કાંઈ. સૂક્ષ્મ અંકાર એકદમ સૂક્ષ્મ પ્રકૃતિ તત્વનો છે. એમાં ચેતનનો પ્રકાશ છે. એટલે ગુલાબ જાંબુ ખાઈ નહીં છે તો ખાધું કોણે? શરીર. શરીરને ખવડાવવું છે. પણ શરીર ખાય એટલે અહંકાર તૃપ્ત થાય. શરીરને ખવડાવે અહંકાર તૃપ્ત થાય. હવે આપણા સગાવાલા મરી જાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? એને વાસ નાખવી છે. એની વાસ નાખવી છે એમ આપણે બોલીએ છીએ. વાસ એટલે વાસના. એની જે વાસના હતી એ આપણે નાખવી છે. હવે જો શરીર ખાય અને અહંકાર તૃપ્ત થાય એ વાત તો અહીં થાય જ છે, હરરોજ થાય છે, કાયમને માટે છે. તો જે સૂક્ષ્મ શરીર આકાશમાં અવકાશમાં ગમે ત્યાં ફરતો હોય તો એને સગાવાલા હોય અને એ સગાવાલા એના નામથી બોલાવી અને એને ભાવતી વસ્તુ ત્યાં નાખો. કાગડા ખાય તો એ તૃપ્ત કેમ ન થાય? તૃપ્ત તો નથી થવાનો, પણ એમ કે આ મારા માટે થયું તે દિવસ પૂરતું અને થાય. આ સત્ય હકીકત છે, અનુભવ સિદ્ધ. અનુભવ સિદ્ધ અને સત્ય છે. શા માટે હું કહું છું કે મારે પોતાનો એવા પ્રકારનો અનુભવ થઈ ગયો છે એટલે હું કહું છું. હવે અનુભવ કહું એમાં કઈ વાંધો નથી, કાંઈક છૂપું રાખવાનું નથી. મારા મોટા ભાઈને કેન્સર હતું. વાડીલાલ હોસ્પિટલમાં હતા. એને રૂમ મળ્યો હતો. એની સારવારમાં હું હતો. એ વખતે હું લગભગ 25 થી 30 વર્ષનો હતો, મારી ઉંમર. અને શિક્ષક તરીકેની મારી લાઈફ હતી. તો લાંબી રજા લઈ અને એની સેવામાં હું હતો, મારા મોટા ભાઈ. હવે એમની સેવામાં હતો ત્યારે એમણે મને એક ચિઠ્ઠી લખી. વાડીલાલ હોસ્પિટલ માં એ હતા રૂમમાં. વાડીલાલ હોસ્પિટલના દરવાજા બહાર મહેતા રેસ્ટોરન્ટ આજે પણ ચાલે છે. આજે પણ એવો ને એવો જ છે મહેતા રેસ્ટોરન્ટ. મને ચિઠ્ઠી એવી લખી કે મહેતા રેસ્ટોરન્ટમાંથી ઊંધિયું 500 ગ્રામ લઈ આય. ઊંધિયું 500 ગ્રામ લઈ આય. મેં કીધું તમને તો ડાક્ટરે ના પાડી છે, તમે ખાઈ શકો એમ નથી, કારણ કે એને જીભમાં અને દાઢમાંથી જ કેન્સર હતું. ખાઈ શકે એમ કાંઈ હતા જ નહીં. એટલે મેં કીધું તમારે તો ખાઈ શકો એમ નથી અને તમે એમ કહો છો કે ઊંધિયું લઈ આય. એટલે એને પછી ફરી વાર જોરથી કીધું, કહું છું ને તું લઈ આય, બીજી પંચાયત નહીં કરી એમ. લે મહેતા રેસ્ટોરન્ટ દરવાજાની બહાર જ છે અને ઊંધિયામાં પ્રખ્યાત છે આજે પણ. તો હું લઈ આવ્યો. લઈ આવીને આપ્યું એક પડિયામાં. એટલે એને એમ કીધું
કે મારી સામે બેસીને તું ખા. મારી સામે બેસીને તું ખા. મેં એની સામે બેસીને ખાધું અને એ તૃપ્ત થયા. હવે તમે બહુ વિચારો કે આપણું અંદરનું અંતકરણ જે છે એ કેટલું કાર્યરત છે અને એનામાં કેટલી શક્તિ છે. અગાઉ કીધું છે કે જેમ જેમ સૂક્ષ્મતા જાય એમ એની તાકાત વધતી જાય. અગાઉ એટલે અહીં આપણી વાત બદલાઈ ગઈ છે થોડી, પણ અહંકારને અને આપણી મૂળ વાત જે છે કે સંકલ્પ વિકલ્પો બંધ થયા. હવે એની જે માગ છે એની માગ જો તમે પૂરી કરો, એટલે હું એમ કહું છું તમને કે મરણ થાય ત્યાં સુધી માગ પૂરી નહીં થાય. અને એનું કારણ એ છે કે અતિ સૂક્ષ્મ છે અને વસ્તુ આપવાની એની માગ છે એ સ્થૂળ છે. સ્થૂળ ને વસ્તુને ન થાય, પણ એને જે શરીર ખાય એટલે એને સંતુષ્ટ થાય. અને પછી શરીર બહાર વયો જાય એ તત્વો, તો શરીર બહાર એના નામથી જો સગા વાલા ખવડાવે તો એને મળે. ખોટું નથી. સ્વાદ વસ્તુ સારી છે. અને એમ કે ને બાપાને તો ખીચડી બહુ ભાવતી હતી અથવા બાપાને કઢી બહુ ભાવતી હતી. અહીંના સમયે અહીં જે છે આદિવાસીઓમાં કે બાપાને દારૂ જોતો હતો તો દારૂ નાખે છે. એક જગ્યાએ તો મેં એટલું બધું વાંચ્યું છે કે અહીંથી તમે એને નામથી જે તમે પુણ્ય કર્મ કરો એના નામથી એ બધા પુણ્ય કર્મો એને મળે છે. જન્મ લીધા પછી પણ એને પુણ્ય કર્મ તમે જેના નામથી કરો છો એને મળે છે. માંડવીમાં એક એવો દાખલો છે કે જેને ઘરે એક છોકરાનો જન્મ થયો અને એણે એવું કીધું કે મારા સાચા મા બાપ જૂના મા બાપ ભરૂચમાં છે. અને એ બધું સાબિત થયેલું આજે અત્યારે છે. લગભગ 15-20 વર્ષનો છોકરો છે, અત્યારે કોલેજમાં ભણે છે. વેકેશનમાં એના ગયા જન્મના બાપને મળવા જતો હતો અને ત્યાં રહેતો હતો, પાછો અહીં આવતો. એટલે આપણું સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે અલગ છે. મોટરને ડ્રાઈવર છે, ખબર છે, તે અગાઉ તમને કીધું છે. અને જ્ઞાની પુરુષને જ્યારે સંકલ્પ વિકલ્પો બંધ થયા એટલે નથી છતાં જીવે છે. ત્યારે એની પ્રજ્ઞા કામ કરે છે, શરીરથી જીવે છે અને બધા કરતા સારી રીતે જીવે. હવે હવે આપણે ચિત્ત લાગ્યું વચનનું નિમાય. સંકલ્પ વિકલ્પ બંધ થાય ત્યારે જ આપણે પરમાત્માની સાથે જોડાઈ શકીએ છીએ. વચનોની માય એટલે ગુરુએ જે કીધું હોય એ પ્રમાણે જ્યારે સંકલ્પ વિકલ્પો બંધ થઈ ગયા ત્યારે એમને જે અનુભવ થવો જોઈએ એ અનુભવ થવા લાગ્યો. વચનોની માય એટલે ગુરુ તરફથી જે એમને અનુભવ કીધો હોય
કે જેમ કીધું હોય કે હવે સંકલ્પ વિકલ્પો થઈ ગયા બંધ, પછી તો એને સીધું જોડાણ જ છે. જોડાણ હવે એ બીજી વાત થાય છે, અત્યારે પાછું વિષયાંતર થાય છે. જોડાણ છે ને એટલે પેલા બે નોખા હતા અને હવે બે ભેગા થયા, આવી વાત તો છે જ નહીં. જીવ નોખો હતો અને પછી ભેગો થયો, એવી વાત તો છે જ નહીં. બરફનો ગાંગડો સમુદ્રમાં તરતો હોય અને એની શીતળતા મૂકી દે તો એનું જોડાણ થઈ ગયું, મહાસાગર થઈ ગયો બરફ. કારણ કે તો મહાસાગરમાં તો છે જ. એવી રીતે અત્યારે જે છે સંકલ્પો વિકલ્પો નીકળી ગયા. જે બરફ છે, બરફ જુદો કેમ છે? શીતળતા એની વધારે છે અને મહાસાગરની શીતળતા ઓછી છે, એને હિસાબે જુદો છે. મહાસાગરની શીતળતા ઓછી છે, બરફની શીતળતા જુદી ઘણી છે, એટલે એ નોખો તરે છે. શેમાં તરે છે? મહાસાગરમાં. શેમાંથી બન્યો છે? મહાસાગરમાંથી. તો આવરણ શું છે? આવરણ શું છે? માત્ર શીતળતા. બે વચ્ચેનું આવરણ માત્ર શીતળતા. અત્યારે આપણામાં આવરણ શું છે? માત્ર સંકલ્પો વિકલ્પો. જેમ શીતળતા છોડી અને બરફ મહાસાગર થઈ જાય છે, એટલે એમાં કે જોડાવાની વાત નથી. મહાસાગર આઘો હોય અને દૂરથી આવ્યો હોય, પોતે મહાસાગરનો એક ભાગ છે. અને શીતળતા વહી ગઈ ને મહાસાગર થઈ ગયો. એવી જ રીતે આપણી દિશા છે. આવી જ રીતે આપણી છે કે આપણે શીતળતા છોડો એટલે આપણે પરમાત્મા જ છીએ. ક્યાંય જવું પડે એમ નથી, ક્યાંય નથી એવું નથી. આપણે એમાં જ ફરીએ છીએ, રખડીએ છીએ, જે કંઈક કરીએ છીએ એમાં જ ફરીએ છીએ. જેમ બરફનો કાંગડો ગમે ત્યાં જાય, પણ મહાસાગરથી તો છૂટો પડવાનો જ નથી. એવી રીતે આપણે પણ આપણા પરમ તત્વ ચેતન તત્વથી છૂટા પડી શકવાના નથી, એમાં જ ફરીએ છીએ. માત્ર શીતળતાને માત્ર આવરણ આપણું માત્ર એટલું જ છે કે આપણા સંકલ્પ વિકલ્પો. અહીં ગંગા સતીએ જે કીધું છે, સંકલ્પ વિકલ્પ છૂટી ગયા, ચિત્ત લાગ્યું વચનનો નિર્માય. એ તો સહેલું છે કે એમનું ચિત્ત હવે જેમ બરફ મહાસાગર થઈ જાય, તો આગળ ગંગા સતીએ કીધું કે સંકલ્પ વિકલ્પો વ્યાઈ ગયા, તો એ પણ જેમ ચિત્ત લાગ્યું વચનોની માય, એટલે જે ગુરુએ જે શિખામણ દીધી હતી એ પ્રમાણે અહીં થઈ ગયું, સ્થિતિ થઈ ગઈ. બરફ અને મહાસાગર, પાનબાઈનું અંદરનું જે ચિત્ત અને અહીં પડે એ રીતે એ તમને દાખલો દીધો. પાનબાઈ ના ગુરુએ આપેલું વચન પ્રમાણે એની સ્થિતિ થઈ ગઈ. સંકલ્પો વિકલ્પો વ્યાઈ ગયા. બ્રહ્મ સર્વત્ર છે, સર્વકાળે છે, એટલે એમાં જ છે, કાંઈ ફેર પડતો નથી. હવે આ જે વાત સમજાઈ ગઈ, તો આપણે આગળ વધીએ. ખાનપાનની ક્રિયા શુદ્ધિ પાળો,
અને જમાવી આસન એકાંતમાંય. ગંગા સતીએ કાલે આપણે વાત થઈ, પાછી એ જ વાત આમાં છે. કારણ કે જુદા જુદા ભજનમાં પણ વાત તો સાચી કરે છે. સંકલ્પ વિકલ્પો બંધ કરવા માટે થઈને ખાનપાનની ક્રિયા બરાબર સારી, તો જ સંકલ્પ વિકલ્પો બંધ થાય. સંકલ્પ વિકલ્પો બંધ કરવા એનો અર્થ એવો થયો કે અહંકાર અને મનને મારવા અથવા લઈ કરી દેવું. એટલે અહીં ગંગા સતીએ હવે વર્તામાં એવું કીધું છે કે ખાનપાન જેમ આપણે કરીએ છીએ, સાધનાઓ કરીએ છીએ, એમ ખાનપાન જે છે ગઈકાલે વાત એ એક સાધના છે. શું વસ્તુ ખાવી, કેવી ખાવી, એમાંથી કેટલું થાય, જે કાલે વાત થઈ ગઈ આપણી આહારની. ફરી વાર થોડુંક તાજું કરીએ. કાલે જે આહારનું કીધું ગંગા સતી, અહીં પણ આહારનું ખાનપાનની ક્રિયા શુદ્ધિ પાડો અને જમાવી આસન એકાંતમાં. કાલે મેં કીધું કે એક દિવસ એક ટાઈમ કોઈના ઘરે ખાશો અને પછી ઘરે આવીને તમે ધ્યાનમાં બેસજો, તો એમાં તમે જે આગલા દિવસે જે ધ્યાનમાં બેઠા હતા એવું ધ્યાનમાં તમે બેસી શકશો નહીં. એક કોકનું અનાજ ગમે એવું હોય. ખાનપાનની એટલા માટે ગંગા સતી કહે છે, વાત કરી કે 5 જ્ઞાન ઇન્દ્રિયોથી આહાર, ગઈકાલે વાત થઈ, અને છેલ્લે ખોરાક. આહાર લીધો અને આ પણ આહાર લીધો, મોંવાટી થઈ. આ બધું મહત્વનું છે. આ બધું મહત્વનું છે. દાખલા તરીકે હું તમને કહું, જાત અનુભવ સાથે કે ત્વચા એટલે ચામડી, તમને બધાને અનુભવ છે. કોઈ બસમાં, ટ્રેનમાં ગમે ત્યારે ગરદી હોય અને તમે મથામણ કરીને ઉપર ચડવા માટે મહેનત કરતા હો, ત્યારે કોઈ સ્ત્રીની સાથે અથડાઈ ગયા, તમારું શરીર એના શરીર સાથે અથડાઈ ગયું, છોડ થઈ ગયું અને તમને ગમ્યું. આ જરાય ખોટું નથી. તમને ગમ્યું, ગમ્યા પછી તમને એ 15 મહિના પછી પણ યાદ આવે કે આ જગ્યાએ મને આ બહુ એક સારી ક્રિયા થઈ ગમવાની. થાય, ના પાડી શકશો નહીં. લોક લાજે અત્યારે તમે શરમાતા હો કે નહીં કહી શકતા હો, લોક લાજી, હકીકત સત્ય છે. તો એવી એક ક્ષણમાં જે તમને સ્પર્શ થયો અને એ પછી મહિના સુધી જતો નથી, એ વાત સાચી છે. એક ક્ષણમાં. તો આ સંકલ્પ વિકલ્પ કેવા છે અહંકારના, તમે વિચાર કરો. એક ક્ષણ તમે ક્યાંય ગયા તો હવે ટીવી જોવો, એવી પુસ્તકો છે ચિત્રોવાળા, એવા પુસ્તકો જોવો,
આ કાનનો આહાર, મનનો આહાર, નાકનો આહાર, આ બધા આહારો ભેગા થઈને આપણામાં જે સંસ્કાર નીકળે છે એ કેવા આહારો છે? તમે